વિનાશ કાળે વિકૃત બુદ્ધિ આ સાધુ સંતોએ આ વાત કીધેલી છે કે જ્યારે વિનાશ નક્કી નજીક આવે ને ત્યારે લોકોની બુદ્ધિ વિકૃત થઈ જાય છે. હજી સમય વિનાશનો સમય આવ્યો નથી. વિનાશના સમયને જે બહુ વાર છે. કારણ કે જે તો ભગવાન શ્રી કૃષ્ણ ધામમાં ગયા ત્યાર પછી હજી કેટલા વર્ષ જ્યાં છે, કેટલા હજાર વર્ષ જ્યાં છે, 5,500 વર્ષ ગયા છે ભગવાન શ્રી કૃષ્ણને ધામમાં જવાના. સમય દાદા થયો નથી. જે આ કળયુગનો શરૂઆત છે કળયુગની. અને કળયુગ લખાયેલો છે શાસ્ત્રોમાં 4,32,000 વર્ષ. એમાં 5,500 વર્ષ જ્યાં છે તો શું એમાંથી કશું ઓછું થયું નથી. ત્યાં લોકોની માન્યતા બુદ્ધિ કોઈ જાતે જાતના ધર્મ આવી વાતો આ ભારતની અંદર થવા માંડી. કોઈ બીજા દેશની તો વાત નહીં, પણ આપણા ભારતની જે પૂજની દેશ છે, જે ભગવાને અવતાર લીધા આ દેશમાં, કેટલા સાધુ સંતોએ અવતાર લીધા, મહાન મહાન ઋષિઓ થયા આ ભારતમાં. આ સંસ્કૃતિ ભારતની, એની ઉપર આપણે શું પાણી ફેરવા બેઠા છીએ? આપણે એની પર પાણી ફેરવી નાખવું છે? વિચાર કરો જરાક. એટલે ભારત દેશ, હું તો ઈશ્વરને કહું છું, કોઈ જન્મ મને બીજા દેશમાં ન આપતા, મને જન્મ આપો તો ભારતમાં તો આપજો, એટલી કૃપા કરજો. આ એવો દેશ કે ઈશ્વરને આવવું પડ્યું, ઈશ્વરને વાણોતર થઈને આવવું પડ્યું. સાધુ સંતોને કેટલાયને જે મોક્ષના માર્ગે મોક્ષ આપેલો એવા ભગવાન. અને અત્યારે એની ઉપર હાવ નાશ થઈ રહ્યો છે ભગવાનના અવતારો ઉપર, સાધુ સંતોના અવતારો ઉપર. આપણે જરાક ચિંતા થાય કે આ વિડીયો હું વિડીયો જે મૂકું એ ફેમસ થવા વિડીયો નથી મૂકતો મિત્રો. કારણ કે ઘરની તો ચિંતા સંસારીઓને બધાને હોય છે, પણ એક આવી ચિંતા હોવી પડે. જો ભારતમાં આપણે જન્મ્યા હોય ને તો આપણે આખા ભારતની ચિંતા હોવી પડે. કોઈ અલગ અલગ નથી. આપણા ભારતના સંતાન છે બધા ઈશ્વરના. કોઈ અલગ અલગ નથી મિત્રો, બધા સર્વે આપણા ભાઈઓ છે. જે સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયના હોય તો પણ ભલે, આપણે આ હોય તોય ભલે, સર્વે ભાઈઓ છીએ આપણે. એમાં કોઈ અલગ આપણે છીએ નહીં. તે આપણે આટલા વિવાદો કરવી અને ભારતની ઉપર આટલી વિપત્તિ કે આપણે વિવાદ સિવાય આપણને કશું દેખાય નહીં. આપણે સમાચાર જોઈએ તો વિવાદ ઉપર વિવાદ, વિવાદ ઉપર વિવાદ. આ શું ભારતની સંસ્કૃતિ છે? એ સર્વ મારા ભાઈઓને, મારા ભારતના ભાઈઓને, સર્વને એક બે હાથ જોડીને હું વિનંતી કરું છું કે આ વિવાદનો અંત લાવો. આ વિવાદનો અંત લાવો. નથી કોઈ આપણો પાકિસ્તાન કે ભારત બે એવી રીતે વર્તમાન ન કરો. આ કોઈ પાકિસ્તાન નથી, કોઈ બીજો દેશ નથી, આપણો ભારત છે. તો આપણે સર્વે કેમ ઈશ્વરને ભૂલીને આવા વિવાદ કરવી છે?
સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયના જે સાધુઓ છે એમને આ વિકૃત બુદ્ધિ કેમ થઈ ગઈ? શું વિનાશ નજીક આવી ગયો છે? નહીતર આવો કોઈ બોલે નહીં. ઈશ્વર પ્રત્યે ઘણા યોગો વ્યાય છે, પણ આવી રીતે કોઈ પ્રવચન નથી કર્યું. ભગવાન વિષ્ણુની કોઈ ટિપ્પણી આવી નથી કરી એના અવતારોની, સાધુ સંતોના અવતારોની. તો વિકૃત બુદ્ધિ કેમ થઈ ગઈ તમારી? મિત્રો, તમે પણ અમારા ભાઈઓ છો, તમે અમારા અંગતના જ છો, કોઈ અલગ નથી. કારણ કે અંતે આપણે ઈશ્વરના સંતાન છીએ, અંતે આપણે એક છીએ. તો તમારી વિકૃત બુદ્ધિ આવી કેમ થઈ ગઈ? જરાક મગજમાં વિચાર કરો, જરાક. તો આપણા ભારતમાં હવે વિવાદ ન થાય. તો કોઈ તમે પાકિસ્તાની નથી, તમે સો ભારતના. તો આમાં તમારા ધર્મનો પણ નષ્ટ થઈ રહ્યો છે. તમે સનાતની જ છો, અમે પણ સનાતની જ છીએ. પણ છતાં સનાતનીને કેમ આવો વિરોધ થાય છે? તો મારી એક નમ્ર વિનંતી છે કે આપ જરાક વિચારો, જરાક તમે અંદરથી વિચારો. તમે કોઈ સંપ્રદાયનો ઉડાડિયો ન કરો, કોઈ ઈશ્વરના નામનો તમે ઉડાડિયો ન કરો. કોઈ આજે અમારા જે સનાતનીઓ છે, રામકૃષ્ણવાળા, ભગવાન ભોળાનાથવાળા, આ તમે બોલ્યા તારે એ વ્યક્તિ એટલે જીભાન લડાવે છે. નહીતર કોઈ બોલે નહીં, કોઈ ન બોલે. કારણ કે બધાએ માનતા હતા સ્વામિનારાયણ સંપ્રદાયને. પહેલાં કેટલો પ્રેમ હતો કે સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાય, કેટલો માણસો માનતા હતા, નાના માણસો પણ માનતા હતા કે એ ધર્મમાં કેટલો સાવચેતી, નહીં બૈરાનું મોઢું જોવાનું, નહીં લસણ, નહીં કાંદા ખાવાના. આટલું તમે શિક્ષણ આપો છો, આટલી તમારામાં સમજણ છે. તો તમે ઈશ્વરની અભદ્ર ભાષા કેમ બોલો છો મિત્રો? કેમ તમારી આવી વિકૃત બુદ્ધિ થઈ ગઈ? કેમ તમે વિનાશના માર્ગે ચાલો છો? આ વસ્તુમાં વિનાશનો માર્ગ કહેવાય. આપણે આવી ભાષા વાપર્યું ને મિત્રો, એટલે આપણે વિનાશ આવે, વિનાશના માર્ગે છીએ આપણે. તો આપણે બીજા દેશના વખાણ કરવા કે આપણા ભારતના વખાણ કરવા? કેવો તમે ભાઈ? આ ભારતને આઝાદી બનાવવા માટે કેટલા આપણા સુરવીરો કહેવાય ને, ભગતસિંહ, એવા કેટલા સુરવીરો થઈ ગયા, ગાંધીજી બાપુ. આ દેશ માટે એમને બલિદાન આપ્યા છે. તો એમની સામે તો જો કે આપણા ભારતને નશ્ચકી નાખવો છે. અહીંયા તમે જરાક વિચારો. આવા મહાન પુરુષો એમને દેશને સ્વતંત્ર કરવા માટે આખી જિંદગી વામી નાખી છે. એની સિવાય એમને બીજું કશું કર્યું નથી. અને આપણા સરહદ ઉપર જે અત્યારે આપણા સૈનિકો છે આપણા ભારતના, એમનો ઘર બાર છોડીને કઈ જગ્યાએ વસે છે તેમ જુઓ. આપણે સુખીથી રોટલો ખાતા હોય તો એની વજહથી આપણે ખાઈએ છીએ. એ તો વિચાર કરો જરાક. અને આપણે અહીંયા એ સૈનિકોના રક્ષણ કરે આપણું, અને આપણે અહીં નવરા બેઠા બેઠા આપણે વિવાદો કરીએ. છે એની સિવાય આપણે કોઈ ધંધો? મિત્રો વિચાર કરો. તો વિવાદનો અંત લાવો, આપણા વિવાદનો અંત લાવો મિત્રો. સ્વામિનારાયણ ભગવાન છે, એમાં કોઈને વાંધો નથી. અને પણ તમે જે આવું શિક્ષણ તમને કોને આપ્યું છે કે ભગવાન ભોળાનાથ વિશે તમે બોલો છો, રામકૃષ્ણ વિશે બોલો છો? તો આવી વિકૃત બુદ્ધિ તમારી કેમ થઈ ગઈ? કોની આવી શિખામણ છે તમારી? કદાચ તમારી આવી પત્રિકા કોઈ પણ લખીને જ્યાં હોય તો તમારે એ પત્રિકાનો ઉલ્લેખ કરવો હોય તો એવું કોઈ એમાં લખેલો હોય, એવી ટાંક મારેલી હોય, તો તમે તો તમારામાં કાંઈક બેલસ હોય કે આ પત્રિકામાં લખ્યું હોય, જૂઠું લખ્યું છે, તો આપણે દુનિયામાં આવી રીતે ફેલવાય નહીં. ઈશ્વર છે એ તમને ખબર હોવી પડે કે ઈશ્વર કોણ છે. અને
ખોટી વાતો આવી ફેલાવાય નહીં. આપણે શિક્ષાપત્રી હોય તો પણ ભલે, ગમે પત્રિકા હોય તો ભલે, પણ વિવાદ થાય એ વસ્તુ કોઈ વસાય નહીં. આમાં આપણા ભારતની કિંમત નથી. આપણા ભારતની આબરૂ જાય છે. તમારો ધર્મની આબરૂ જાય છે, અમારા ધર્મની પણ આબરૂ જાય છે. ધર્મ બધા સનાતન એક જ છે. આપણે એક જ છે. પણ આપણે નોખો નોખો વિવાદ કરીને આપણે નોખો નોખો તાણ કરવી છે, તાણા ખેંચ કરવી છે. મિત્રો, સર્વ ભાઈઓને, સર્વ મારા ભારતના ભાઈઓ, બહેનો, દીકરીઓ, વડીલો, સર્વને ચરણમાં મારા કોટે કોટે વંદન છે, તમારા ચરણોમાં. પણ એક વિવાદનો અંત લાવો, વિવાદને નષ્ટ કરો, કે ભારતમાં વિવાદ ન થવો પડે કોઈ વાતનો. શું આપણે ભારતીય નથી? આપણે ભારતના માણસો નથી? આપણે ભારતના નથી? તો કઈ રીતે આપણે વિવાદ સહન કરી લેવી? કોઈ વ્યક્તિ આવો તમે કેમ વિચારો છો કે તમે આપણા ભારતમાં વિવાદ થાય એનાથી આપણે સુખી થઈ જઈશું? હવે જે એક વસ્તુ મેં જોઈ હતી, મારી નજરે નિહાળેલી વસ્તુ. એક સમયે હું બોમ્બે ગયો હતો. ત્યાં આશારામ બાપુનું પ્રવચન ચાલુ હતું. હવે કામ વાસના વાળો સંત, કામ વાસના કારણે એમને ઘણી જેલ પડી, પણ પછી છેલ્લે જલમટીપ પડી અને અત્યારે શરીર છોડી દીધું. એવા વ્યક્તિ, કામ વાસના વાળા વ્યક્તિ, મેં એવું પ્રવચનમાં એમને સાંભળ્યું હતું મેં, કે 12 દેશ કરતા, બીજા દેશ કરતા આપણા ભારતમાં માતાજી ભગવાનનું પૂજન કેટલું સરસ રીતે થાય છે. એટલે કે આપણા ભારતમાં 12 દેશમાં વિઘ્ન આવે ને, એટલે કે આપણા ભારતમાં વિઘ્ન નથી આવતા. કે તમે જોયા છે કે જેટલા 12 દેશમાં જે પાણી ફરી વળે, એ વાવાઝોડું, એ પવન કેટલું હાનિકારક થાય છે બીજા દેશોમાં, એવું કે આપણા ભારતમાં નથી થતું. કે આવા વ્યક્તિએ તો હતો તોય એને ઈશ્વરને આવી રીતે વાત કરી. કામ વાસનાવાળો માણસ, જલમટીપ પડેલી, તો એને આ રીતે ઈશ્વરની વાત સારી કરી હતી. તમે તો કેટલા સુધરેલા, કેટલા તમે ભણેલ ગણેલ, કોઈ તમારામાં પૈસા કમીને ખામી નહીં, છતાં સુખીથી તમારો ધર્મ ચલાવો અને ભગવાન સ્વામિનારાયણને પૂજા કરો, તમે ભજન કરો, તમે તપસ્યા કરો, એમાં કોઈ તમને રોકે નહીં. તો આવા વિવાદ થયા શબ્દ તમે બહાર ન કાઢો. મિત્રો, એક 2 હાથ જોડીને તમને વિનવું છું કે ઈશ્વર છે એને ઈશ્વર રવાઈ દો. કોઈ ઈશ્વર બીજું થઈ નહીં શકે. ઈશ્વર છે એ જ ઈશ્વર રહેશે. આપણે કોશિશ કશું ચાલે નહીં. આજે આપણા ભારતમાં 3 મહાન દેવ છે. હું તો ભારતનું જ કહું છું, પણ આખી સૃષ્ટિના 3 મહાન દેવ છે. એમાં બધા દેશ આવી ગયા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. સમસ્ત સૃષ્ટિનો આધાર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. એને જો આપણે નષ્ટ કરવાની વાતો કરવી તો આ દુનિયામાં કશું છે નહીં. નહીં. તમે ક્યાંની પૂજા કરશો? જે મેન વ્યક્તિ છે, જે મેન દેવો છે, આ જગતના તારણહાર, પાલનહાર, એને તમે નષ્ટ કરવાની વાતો ન કરો. તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમે પણ ભારતીય છો, તો ભારતના નાતે તમે વિવાદની વાતો ન કરો. જરાક તમારામાં સુધારો લાવો તો આ વિવાદ બંધ થઈ જાય. સર્વની માફી માંગી લો, માફીના વિડીયો મૂકી દો કે હવે પછી અમે કોઈ દિવસ ઈશ્વરની ટિપ્પણી નહીં કરવી અને સર્વ આપણે એક છીએ અને એક થઈને રહેવી. એટલે મિત્રો, ઘણા બીજા માતાજીની ટિપ્પણી કરે છે, માતાજીની, પણ એ લોકોને હોય હું કહું છું, બીજા માતાજીની ખોડિયારમાંની ટિપ્પણી કરે છે. એટલે બધાને સર્વને વિનંતી કરું છું કે આપણા ભારતમાં શાંતિનો અનુભવ કરાવો. ઘણા સમયથી વિવાદ ઉપર વિવાદ, આની સિવાય બીજું કશું જોવા મળતું નથી. તો કેમ આ ભારતમાં આવું થયું? તો બીજા દેશના
આ વિડીયો જોતા હશે, પાકિસ્તાનના, કોઈ અમેરિકાના, કોઈ લંડનના, આ કેટલા દેશ છે. આપણા ભારતના વિડીયો જોઈએ તો આપણે હસી ન ઉડાડે મિત્રો? જરાક આપણે ઇજ્જતની તો વિચારો જરાક, કે આપણા ઇજ્જતની પથ્થારી ફરી દઈ છે. આપણા ભારતની ઇજ્જતની પથ્થારી ફરી દઈ છે, તો એ લોકો આપણે હસી નહીં ઉડાડે? પાકિસ્તાની આપણે કેવી છે, એ લોકો આપણે વિડીયો જોઈએ ભારતના તો હસી ઉડાડતા છે કે એની કરતાં તો આપણે સારા છીએ. એમ એ લોકો વાતો કરતા છે. બહાર દેશના પણ, બીજા દેશના જે અમેરિકાના છે એ લોકો પણ વાતો કરતા છે કે આની કરતાં આપણે સારા છીએ. ઈશ્વરની ટિપ્પણી તો નથી કરતા ને, આટલા વિવાદ તો આપણે ઈશ્વર પ્રત્યે નથી થતા ને. એટલે મિત્રો જરાક સુધારો લાવો, વિચાર કરીને કે આપણે ભારતથી એક છીએ, કોઈ આમાં જુદું નથી. આપણા ભારતમાં કેટલા સાધુ સંતો થઈ ગયા, નરસિંહ મહેતા જેવા થઈ ગયા, મીરાબાઈ કૃષ્ણના ભજનમાં પાગલ બની જાય મિત્રો, અને એનું છતાં નામ એને નથી છોડ્યું. તો આપણે ભારતના થઈને આટલા સાધુ સંતો આમ જ જો, ભક્ત નરસિંહો 1 નંબરના ભક્ત કહેવાય. જુનાગઢ કોનો તો એમ કે નરસિંહનું. આવા મહાન પુરુષો થઈ ગયા છે. તો એમની સામું તમે જો, આપણા ઘરનું શાંતિ નકરી ન તમે જુઓ. ઘરમાં તો બધાને રૂપિયાવાળા હોય તો કદાચ શાંતિ હોય, પણ આપણા ભારત સામું હોતે ને જુઓ. આ વિવાદ આવતા, આપણું ભારત વિવાદમાં આવતા આપણે ગમવું ન પડે કે આ બધું શા માટે, આ બધું શા માટે આપણે કર્યું છે. થોડા દિવસના સમયમાં રહેવાનું આપણે. ક્યાં આપણે કોઈ પહેલાંના જે જીવતા હતા, કેટલા વર્ષો જીવતા હતા, એવી રીતે આપણે આયુષ્ય છે નહીં. ક્યારે વહી જઈશું, ક્યારે આપણે નષ્ટ થઈ જઈશું, ત્યારે આપણે વહી જવાનું થાય છે. આ બધું પીડ્યું મૂકીને એની કાંઈ તારીખ નથી મિત્રો. તો જરાક વિચારો કે આપણે ભારતમાં જન્મ લઈને આવ્યા છીએ, તો આપણે વિવાદનો અંત લાવીએ અને વિવાદને નષ્ટ આપણે કરી નાખીએ. તો તમારામાં સુરવીરતા હોય, તમે એવું વિચારતા હો કે આ વિવાદને અમારે નષ્ટ કરી નાખવો છે, એટલે હિંમત કરો, ગર્વ કરો કે હું ભારતમાં છું. મારે વિવાદની વાત કોઈ કરવી નથી, મારે શાંતિ ફેલાવી છે માત્ર, અને વિવાદનો અંત લાવો મિત્રો. સર્વ મારા ભારતના મિત્રો, સર્વ આપણે એક છીએ અને એક જ રહેવાના છીએ. મેં હમણાં ન કીધું, વારંવાર હું ભારતમાં જન્મ માંગુ છું. ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે જે જન્મ લીધો ને પ્રભુ, મને એ જ જગ્યા પર મને જન્મ આપજો. મારે કોઈ બીજા દેશનો મોહ નથી, મને ભારતમાં જન્મ આપજો, અને એ મારું ગુજરાત. એટલે મિત્રો જરૂર આ વિડીયોને લાઈક કરજો, આ વિડીયોને આગે મોકલજો. અને સર્વ ભાઈઓને નમ્ર વિનંતી, 1-2 હાથ જોડીને વિનંતી કરું છું કે વિવાદનો અંત લાવો. સાધુ સંતો બધાને નમ્ર વિનંતી, અને સૌના ચરણમાં કોટી કોટી વંદન. તો આપણે સર્વે એક સેવી અને એક રહેવાના છે. વિવાદનો અંત લાવો, બસ. આની સિવાય બીજી કોઈ વસ્તુ ન કહીશું. હવે આ વિવાદનો અંત આવી જવો પડે કે હવે વિવાદનો અંત કરો. આપણે ઘણું લડ્યા, પણ હવે આ વિવાદનો અંત કરો, બસ. આની સિવાય કશું વિચારશો નહીં. આપણે ભારતના છીએ, ભારતના નાગરિક છીએ. અને જો આપણે 3 દેવો છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એને જો નષ્ટ કરવાનો તમે પ્રયત્ન કરશો તો એ નષ્ટ થવાના નથી. આપણે વાણી બહાર પડે જૂઠી, એ નષ્ટ આપણેથી થાય નહીં. ઘણા નષ્ટ કરવાવાળા આવ્યા પણ નષ્ટ થયા નથી. એટલે મિત્રો સર્વ ભાઈઓને વિનંતી, આ વિડીયોને લાઈક કરજો, આ વિડીયોને આગે મોકલજો. સર્વ ભાઈઓ સાંભળે, મારા ભારતના નાગરિકો સાંભળે, બીજા દેશના ન સાંભળે તો કાંઈ નહીં, પણ જરૂર મારા ભારતના દેશના વ્યક્તિઓ જે મારા ભાઈઓ છે એ બધા સાંભળે. તો આ વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયોને આગે મોકલજો. હરિનારાયણ હરિકૃષ્ણ, હરિનારાયણ હરિકૃષ્ણ.